જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। રાજકોટ ધોરાજીના સુપેડી અને તેની આસપાસના વિસ્તારોના મુસાફરો માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે। પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન હેઠળ આવતા સુપેડી રેલવે સ્ટેશન પર મુસાફરોની લાંબા સમયની માંગને ધ્યાનમાં રાખીને 2 જોડી ટ્રેનોના નવા સ્ટોપેજને મંજૂરી આપી દેવામાં આવી છે। કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ સુપેડી સ્ટેશન પર ટ્રેનને લીલી ઝંડી બતાવી આ નવી સેવાનો શુભારંભ કરાવ્યો હતો। મુસાફરોની સતત માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે સુપેડી રેલવે સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે 2 જોડી ટ્રેનોનું વધારાનું સ્ટોપેજ આપવાનું શરૂ કર્યું છે। 18 ઓગસ્ટ 2026ના રોજ સુપેડી રેલવે સ્ટેશન પર આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ પોરબંદર રાજકોટ પોરબંદર દૈનિક એક્સપ્રેસને લીલી ઝંડી આપીને આ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો। આજે સુપેડી સ્ટેશન પર માન્ય મંત્રીશ્રીના પ્રયાસોથી ભાવનગર ડિવિઝનની 2 ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવ્યું છે, જેનાથી અહીંની જનતાને ઘણો ફાયદો થશે। સુપેડી સ્ટેશન પર જે 2 ટ્રેનોને વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે તેમાં ટ્રેન નંબર 595557 59560 પોરબંદર ભાવનગર પોરબંદર પેસેન્જર અને ટ્રેન નંબર 19571 19572 રાજકોટ પોરબંદર રાજકોટ દૈનિક એક્સપ્રેસનો સમાવેશ થાય છે। દેશ બદલાઈ રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે। તમે જોઈ શકો છો કે આજે ભારતમાં વંદે ભારત ટ્રેન દોડી રહી છે। શ્રેષ્ઠ સુવિધા છે, લોકોની કનેક્ટિવિટી બહેતર બની રહી છે। આજે મારા સંસદીય ક્ષેત્રમાં સુપેડીમાં પોરબંદર ભાવનગર ટ્રેનના સ્ટોપેજનો પ્રારંભ થયો છે। આ માત્ર એક સ્ટોપેજ નથી, અમારા સુપેડી પંથકના લોકોની સુવિધામાં વધારો છે, આ તેમની કનેક્ટિવિટી બહેતર બનાવે છે। સુપેડી સ્ટેશન પર ટ્રેનોના આગમનને સ્થાનિક નાગરિકો અને રેલવે મુસાફરોએ ભારે ઉત્સાહ અને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધું હતું। કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી ડોક્ટર માંડવિયાએ સ્થાનિક જનતાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને સતત બહેતર બનાવવાની દિશામાં કેવી રીતે કામ કરવામાં આવી રહ્યું છે। નિશંકપણે આ નવી ભેટથી સુપેડીના લોકોનું જીવન વધુ સરળ બની જશે। સ્પીચ મનસુખ માંડવિયા, રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી। મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે। દેશની અંદર રેલવેની સુવિધા પણ બહુ જ ગતિથી બદલાઈ રહી છે। વંદે ભારત ટ્રેન આજે ભારતની અંદર દોડી રહી છે, લોકોની સુવિધા વધારી રહી છે। ધોરાજીનું સુપેડી ગામ આજુબાજુના 10 ગામના સરપંચોનો આગ્રહ હતો અને રજૂઆત હતી કે સુપેડીમાંથી પસાર થતી ભાવનગર પોરબંદર ટ્રેનના સ્ટોપેજ એ સુપેડીમાં મળે તો સુપેડી પંથકના લોકોને સુપેડીથી રાજકોટ કોઈ વ્યવસાય માટે અપડાઉન કરે છે, કોઈ અભ્યાસ માટે અપડાઉન કરે છે, કોઈ કાયમી અપડાઉન કરે છે, સિઝનલ અપડાઉન કરે છે, આવા લોકોને બહુ મોટો ફાયદો થાય। આ વાતને ધ્યાનમાં રાખીને સમજીને ભાવનગર રેલ મંડળ દ્વારા કેન્દ્રની અંદર દરખાસ્ત કરાતા આદરણીય વૈષ્ણવજીએ આ દરખાસ્તને માન્યતા આપીને મંજૂર કરીને સુપેડીને સ્ટોપેજ આપતા સુપેડીના નાગરિકોએ આજે હર્ષભેર ઉત્સાહપૂર્વક આ સ્ટોપેજના પ્રારંભ અવસરે ઉપસ્થિત રહી અને આદરણીય રેલ મંત્રીજીને અને રેલ પ્રશાસનને અભિનંદન પાઠવ્યા છે। આ રેલનો સ્ટોપેજ એ આગામી દિવસોની અંદર આ વિસ્તારના વિકાસને ગતિ આપશે, જનતાની કનેક્ટિવિટીને સુદૃઢ કરશે, જનતાની સુખાકારી વધશે, જનતાની સગવડતા વધશે। આ ટ્રેનનો સ્ટોપેજ આપવા બદલ અશ્વિની वैष्णव હું આભાર વ્યક્ત કરું છું। आज सुपेडी स्टेशन पे जो कि भावनगर मंडल का एक स्टेशन है और हमारा पोरबंदर लाइन पे पड़ता है, यहाँ पर 2 गाड़ियों को स्टॉपेज दिया गया है, जिनमें से एक गाड़ी पोरबंदर भावनगर के बीच चलती है और दूसरी पोरबंदर और राजकोट के बीच में। इन गाड़ियों को
यहाँ पर स्टॉपेज देने से यहाँ के गांव के लोग, यहाँ के आसपास के रहने के लोग, उनके लिए एक अतिरिक्त सुविधा उन्हें मिलेगी कि वो जहाँ भी जाना चाहते हैं। आप इसका दोनों गाड़ियों का समय बहुत ही उचित है, सुबह का समय है, और ये दोनों ही गाड़ियाँ आप लोगों को, यहाँ के लोगों को एक नया कार्य दिलाएंगी, नया उनके लिए एक सुविधा प्रदान करेंगी। और भावनगर मंडल की तरफ से मैं यही कहना चाहता हूँ कि आप लोगों को जितनी भी लोगों की सुविधाओं के लिए हमें कार्य करने हैं, हम करते रहेंगे। और माननीय मंत्री जी जिन्होंने आज इस कार्यक्रम में उपस्थित होकर इसकी गरिमा बढ़ाई, उनके प्रयासों से ही ये ट्रेनें यहाँ पर रोकने का जो प्रयत्न किया गया उनको सफलता मिली है। और मैं लगातार, हम लोग प्रयासरत रहते हैं कि जो भी हमें जनप्रतिनिधियों से, मंत्री जी से और सभी जनप्रतिनिधियों से जो भी हमें कार्य मिलते रहते हैं, हम उन्हें तेज़ी से कैसे संपन्न कर सकें, यही हमारी एक प्राथमिकता है। आपका नाम क्या है?